120 કિલોમીટરની ઝડપે રેમેલ વાવાઝોડું ત્રાટક્યું. પશ્ચિમ બંગાળના મુશળધાર વરસાદ, 349 ફ્લાઇટો કેન્સલ. દેશમાં ચોમાસાના આગમનની તૈયારીઓ છે ત્યારે પશ્ચિમ બંગાળમાં રવિવારે મોડી રાત્રે રેમલ ચક્રવાત ત્રાટક્યું હતું. આ સિઝનમાં દેશના પૂર્વીય રાજ્યો પર ત્રાટકેલું આ પહેલું વાવાઝોડું છે. આ ચક્રવાતને કારણે બંગાળમાં મુશળધાર વરસાદ શરૂ થઈ ગયો છે. ચક્રવાતની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સરકારે અગાઉથી જ તૈયારી કરી લેતા 1.10 લાખથી વધુ લોકો સુરક્ષિત સ્થળો પર ખસેડાયા છે. 349 જેટલી ફ્લાઇટ્સ રદ કરી છે. રેલ રોડ પરિવહન પણ બંધ કરાયા છે. વધુમાં પણ કોઈપણ ઇમરજન્સી પરિસ્થિતિનો સામનો કરવા માટે સ્ટેટ ડિઝાસ્ટર રિઝર્વ ફોર્સ અને એનડીઆરએફની 16 બટાલિયન દરિયા કિનારાના વિસ્તારોમાં તૈનાત કરાઈ છે. વધુમાં દિલ્હી વડાપ્રધાન મોદીએ પણ ચક્રવાતોનો સામનો કરવાની તૈયારીઓ અંગે સમીક્ષા બેઠક કરી હતી. પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે લેન્ડફોલ થયા પછી ચક્રવાતના પવનની ગતિ પ્રતિ કલાક 130 કિલોમીટર જેટલી થઈ હતી. જોકે હવામાન વિભાગનું કહેવું છે કે રેમ્પલ ચક્રવાત અગાઉ ત્રાટકેલા સુપર ચક્રવાત એમ્ફાન જેટલું ગંભીર નહીં હોય. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અધિકારીએ કહ્યું કે રવિવારે બપોરથી લગભગ 21 કલાક માટે કલકત્તા એરપોર્ટ પર સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સહિત 349 ફ્લાઇટ્સનું આગમન રદ કરી દેવાયું છે. વધુમાં પૂર્વીય અને દક્ષિણ પૂર્વીય રેલવેનું પણ કેટલીક ટ્રેનો રદ કરી દીધી છે. ચક્રવાતમાં આગમન પહેલા સરકારે માર્ગ પરિવહન પણ બંધ કરી દીધું છે.